રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોના નુકસાન અંગે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. ખેડૂતોના પાક નુકસાનનો સર્વે પણ શરૂ કરાયો છે. સરકાર ખેડૂતોના હિતમાં જ નિર્ણય કરશે, આ આશા પણ કુંવરજી બાવળિયાએ વ્યક્ત કરી છે. તો આપણે જણાવી દઈએ કે જે રીતે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો, કમોસમી વરસાદની સાથે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ઉનાળુ પાક નષ્ટ થઈ ગયો, જેના કારણે ખેડૂતને નુકસાન થયું છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને અમારે ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈને અમારા સૌના ધ્યાન ઉપર મૂક્યું છે કે ક્યાંય ખેડૂતોને વધારે નુકસાન થયેલું હોય, ક્યાંય કોઈ પ્રકારના પાકમાં, તો એનું તાત્કાલિક સર્વે કરાવવું. અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ, માવઠાની સિઝન ચાલુ છે. માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું હશે એને વળતર આપવા માટેનું પણ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈને સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી. જે નુકસાન થયું હશે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે, વળતર આપવામાં આવશે.